મિત્રો તમારા જીવનમાં ઇન્સ્ટન્ટ સક્સેસ જોઈએ એક કામ કરો, રાતે છે ને ત્યારે ઊંઘો ને ત્યારે આ મંત્ર બોલજો કે હું સવારે ઉઠીને છે ને બહુ મહેનત કરીશ, એટલી મહેનત કરીશ ને કે રાતે મને મસ્ત ઊંઘ આવે. તમારે હર વખતે તમે એવી લાઈફમાં જીવવા માંગો છો કે મને ઓછી મહેનતે વધારે કેવી રીતે મળે. પરંતુ જ્યારે હું મારી જર્ની જીવી રહ્યો છું, તમને અત્યારે 1501ની પોસ્ટ હશે જ્યાં વિડીયો અપલોડ થશે ને તો, અને મારા ફોલોવર જો 487, હમણાં 86, હમણાં 480, કદાચ એવું થાય કે 200 થઈ ગયા પાછા. પણ મેં મારા કામને પ્રેમ કર્યો છે, ભલે મે બી અઘરું છે. અડધા કામ છે ને પ્રેમથી થતા હોય છે, પછી એમાં તમે એવી ક્વોન્ટિટી ના જુઓ કે લોકો જોશે કે નહીં જોવે, પણ આગ બંધ કરીને કામ કરવું પડે. આ ભાઈ જો ગેટના દરવાજેથી માંડીને સંડાસના દરવાજે બધી વિડીયો બનાવવા પડે. આવી કન્ટેન્ટ ક્રિએટરની લાઈફ હોય. પણ હું કોઈ વાહિયાત વિડીયો નહીં બનાવતો. મારા વિડીયોનું મોટિવ છે ને બધાને કનેક્ટ કરે એવું છે. પછી આ વિડીયોગ્રાફર પણ કેમ ના હોય કે વિડીયો એમાં બોલવાવાળું પણ કેમ ના હોય. તમારી જિંદગી છે, એક જ વાર મળી છે, એનો સદુપયોગ કરતાં શીખી જાવ યાર. હું તમને કહું કોઈના માટે ના જીવું, કોઈના માટે પણ નહીં. હું કહું આ જવાની છે ને 15થી 40 વર્ષ કે 50 વર્ષ તમે જેટલું માનતા હોય, ખાલી માત્ર ને માત્ર તમારા માટે. નહીં આપણે લાઈફ પાર્ટનર માટે જીવી, નહીં મા બાપ માટે જીવી, કે નહીં કોઈ ભગવાન માટે જીવી. માત્ર ને માત્ર તમારો સંઘર્ષ જ તમને ગ્રોથ અપાવશે. લોકોનું બહુ નહીં વિચારવાનું કે લોકો તમારા વિશે શું વિચારશે. લોકો ખાલી વિચારતા જ રહે. તકલીફ ત્યાં છે એ લોકો જો કરતા હોય તો આપણને સપોર્ટ કરે છે, ફાઇનાન્શિયલી કરે કે મેન્ટલી કરે. પણ લોકો ક્યારે છે ને લોકોના અમથી કહેવાય વાતો બનાવતા, લોકોને થાકતા, ઉડાવતા, એ બધું લોકોને બહુ સારું આવે. કારણ કે લોકોનું કામ જ એવું છે, શું કરીએ. પણ આપણું કામ મહેનત કરવાનું છે. આપણે જો બીજાનું વિચારશું તો આપણે જે વિચારીએ છીએ આપણા પોતાની જિંદગી માટે ત્યાં ક્યારે નહીં પહોંચી શકીએ. એટલા માટે મારી હંબલ રિક્વેસ્ટ છે, કામ કરો યાર. આ વિડીયો પતાવી જે તમને સપનામાં તમે વિચાર્યું છે એ સપનામાં જોવો છો એના માટે કામ કરો. લગાતાર કરો, 24/7 કરો. ઓછું ઊંઘો, વધારે કામ કરો, વધારે ખાઓ પણ. કારણ કે ખાશો તો એનર્જી બની રહેશે. પણ આ કંઈ થોડી આળસ કરી લો પણ પાછા કામે લાગી જાય. 6-7 કલાક જવાનીમાં ઊંઘશો ને, હું તો કોઈ 5 કલાક ઊંઘશો તો પણ બોડી ફિટ જ રહેવાની છે. મારું તમારે આટલું જ કહેવું. બાકી મહેનત કરતા રહો. જય હિન્દ, જય ભારત, જય ક્રાંતિકારી. બાપુની મોજ હંમેશા રહેવાની છે તમારી જોડે. ચલો મળીએ, બાય.